એવરીવન, વેલકમ બેક ટુ આર ચેનલ। તો કેમ છો બધાય? મોજમાં? હું પણ મોજમાં। તો બસ જો આ પાછી અમે ઘીસી પીટી તક્ષની રેસીપી લઈને આવી ગયા છે કે મારે મેગી બનાવી છે, તો તું રેસીપી લે એમ કે બધાને સારી લાગે તો એ બધા ટ્રાય કરે એમ ઘરે ટ્રાય। તો બસ જો હાલો હું તમને તક્ષ મેગી બનાવે છે નવીન, તો હું તમને બતાવું। તો હાલો આગળ જો કેમ મારી એક્શન કરસ આમાં મારા ચારા પાડે। આની યારે તો મગજનો દુખાવો છે, શું કરું, મગજ ખાઈ દઈશ। જો ગાંડી હું નહીં, તે મને કરી દીધી। હાલે જો, હાલો શું બનાવસ તું? અને જો અહીંયા ઓલવેઝ આનો આસિસ્ટન્ટ બેહી ગયો જો, લોટની ધૂળેટી રમવાનું ચાલુ કરીશ। તો એટલે પેલા આવું કરવાનું એમ, મેગી બનાવવા પેલા છે ને તમારે પ્રિપેર થવાનું। અને આ આટલા દિવસની રજા છે ને, 4 દિવસની રજા છે, શનિ રવિ ની તો આવે જ છે, 2 દિવસ ને આવે એટલે એટલો મગજ ખાઈ જાય ને છોકરા। ભગવાન જાણે કોણ કોનો મગજ ખાઈશ। તો ઉભો રે, તે હું લીધું છે એ કહી દે। આજ મેં નથી લીધું, મેં ખાલી જો એનું દોસ્તાર છે ને એને ચોપ કરી દીધો લસણ। ખોટી વાત? સાચી વાત। અને જો ભાભી કરે છે દીવાબત્તી, અત્યારે ભગવાનને રીઝવવા પડે ને। અને જો અહીંયા મમ્મી છે ને વાઈટું કરે છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। ઉભા રહ્યો બોલો। જય શ્રી કૃષ્ણ બધાયને। કેમ છે તમને? સારું છે ને? મજા મજા। અને જો મમ્મી અહીંયા વાઈટું નો સ્ટોક કરે છે। અને જો આજ તો બાર મસ્ત બહુ જ વરસાદ આવ્યો તો, અને જો આગળ અમારે આજ તો નથી, તળાવ નથી ભરાણો હમણાં, જો હવે બંધ થયો છે, નકર જો અમારે આગળ ઓલી લક્ષ્મી નદી છે ને ઈ બે કાંઠે જ જાતી હોય ને। તું મારી પાછળ પાછળ કેમ આવ્યો? અને જો અહીંયા અત્યારે ચોમાસાના તો કપડા તો આખા રૂમમાં રખડતા હોય। તો હાલો ઈ જ કહેવાય। હવે મારું રોસ્ટ કરવામાં બાકી નથી રહેતા। રોસ્ટિંગ ઓછી કરો। કેમાં? હા, આ ખાણીમાં છે ને લસણ નાખી દેવાનું પેલા, પછી અને એમાં ડાન્સ કરે છે આ। હાલો, મેગી બનાવવામાં સૌથી પેલા ડોરા ન કઢે, ડોરા કાઢો મેગી બનાવવાની હે। અને હાથમાં દસ્તો લઈ લીધો છે, અને તક્ષે છે ને વિડીયો બનાવવાનો છે એટલે હારા કપડા પહેર્યા છે, નકર તો છે ને અસલી રૂપમાં હોય। હું ક્યારેક છે ને આમાં લઈશ, જરા હમણાં બદલી નાખશે ને તો એના કપડા બતાવીશ, તક્ષ કેવા કપડામાં ફરે ને ઘરમાં, હું તારા બતાવીશ। હા તો મારા તો જો મસ્ત ના છે, જો દેખાય છે ને તમને? અત્યારે જ પહેરો કા અત્યારે હવારો એક દેખાડી। હા હારું બતાવજો, તારા કરતા તો હારા જ પહેરું છું હું, જો હારા જ પહેરું છું। હા અત્યારે બતાવીશ, પછી ક્યારેક સવારે બેઠો છે ને સોફે ત્યારે બતાવીશ। આ લોટ મૂકી દે એડવર્ટાઈઝ। અને હાલો જો પેલા છે ને શું કરવા, ગેસ ચાલુ કરવાનો, ઈ તો બધાને ખબર ન હોય, લાઇટર થી। અને લાઇટર ન હોય તો મારી જીભ વાંધો નહીં, તો પછી પકડવા હાટું તારી જીભ લઈશું। હાલો તો હવે આને માઈક આપી દે, રેસીપી એને આપવાની છે। તારે આપવાની જો આ શું છે? માખણ, બટર। આ તો કઈક પીળું પીળું છે, શું છે આ? હે કહી દે ભાઈ, આ ઠેક બટર। હાલ આ તું આ ઓલા ટી શર્ટ ઉપર માઈક લગાવી લે ને તક્ષ પેલા। કંટાળો તને જોવામાં આવે છે। જો પેલા ઈ જ પાછી પેન લીધી છે, અને મેં ચમચો દીધો છે ને તોય એને ચમચી લીધી છે। હવે એક ચમચી માથા મારી દઉં ને તો બીજે વખત યાદ રહે। અને આ ધીમો રાખજે, તું બધું લસણમાં ચીલી ફ્લેક્સ નાખવાના। તાર થોડીક વાર ગેસ બંધ કરી દો, કરી દે હા। અરે ભગવાન, અરે એમ નહોતું કરવાનું, તો થોડું તાજબ તો પછી આમાં સ્મેલ ઓલી આવી જાય, વધારે ગરમ થાય ને તો નો મજા આવે। આમાં આવું એમાં વચ્ચે વચ્ચે આવું અડધું પાડવાનું પણ ઢોળવા। અને એને ઈ લોકોની મેગી છે, જો આ એને બોઇલ કરીને રાખી, જો એમાં એને છે ને આમાં આ પૂરી રેસીપી દે,
પૂરી રેસીપી ખાલી બાફી છે એમાં તો હવે આ મેગી બાફી છે એમાં એને ટમેટા ને કેપ્સિકમ હારે બોલ કર્યા છે અને જો અહીંયા તો અમારે થેપલાનો લોટ બંધાઈ ગયો છે અમારે ખાવાના છે થેપલા ખમણ ખાવા મને તો ખબર ન કીધું તો ઈ ખમણ તારે ને દીદીને ખાવાના છે અમારે થેપલા ખાવાના છે મેગી ખાય હોય હા અડધી મેગી ખાઈશ પાછું કે નક્કી નહીં રહી એટલે હું તો મારી મેગી નું કહી દઉં મને અત્યારમાં જ ન અને જો આ ગરમ બટરમાં પછી ચીલી ફ્લેક્સ અને લસણ નાખી દેવા અને જો હવે ગેસ ચાલુ કરવાનો એટલો ગરમ થયા બાદ બસ તકું થઈ ગયું હવે તાજે માને થોડીક વાર રોસ્ટ કરવાનું મારી જેમ રોસ્ટ કરો હા એમાં તું તો મને મૂકીશ જ નહીં મારી યારે તો હું દુશ્મનાવટ છે ને મને તો પડતી નથી મૂકતો આમાં મેગી આને જો થોડીક વાર સાતડવાનું છે ઈ આમાં સમજી જાય બધા જોવા વાળા તક્ષ ધીમો કર ચીઝ નાખવાનું અને પછી છે ને ચીઝ ની સ્લાઈસ નાખવાની તક છે ને જરીક વાર રેવા દેવાય એ જ તો કરતો આ આમનામ ખાઈ લે ન હાલે મસ્ત લાગે છે એનો કલર તો જો આવ્યો છે આહાહા. જેમ કે મને આ ચીઝ તો જરાય ન ભાવે તો કલર તો જોઈ આવ્યો છે ના એમાં નાખ દીધી એને ભાભી એટલે મમ્મી એટલે એડવાઇસ દેતી હોય ભાભી ત્યાંથી એડવાઇસ આપે છે એને ખબર હોય ને મારો છોકરો કેવો છે એમ હે એમાં તોખનું મોઢું જે આમાં થતું હોય છે ને આમ કાંઈક ખાવાનું જોવે ને ખાઈને બેઠો હોય ને જો 2 રીલ્સ જોવાઈ જાય ને એટલે એમ કે મને ભૂખ લાગી ત્યારે મને એમ થાય 2 ઠીકા મારો ખોટું બોલે છો બાળકો મોટા જોતા હોય તો તવસાનો કલર આવો જ રહે મેગી હજી આ નાખવાનું છે પાણી હા ઈ થોડુંક નાખવાનું જીરો નાખ દે એ લે ઈ કે મને અત્યારમાં ભૂખ ન લાગે હું બધું ખાઈ લઈશ તમ તારે કમાડે ખાઈ લે તમે ચિંતા નહીં કર અમે ક્યાં પણ ના જ પાડી એમ ના પાડી હા એ ક્યાં ખાય ક્યાંય ક્યાં પાડી ખાલી આટલું જ જાણે તો એટલું જ બસ બસ અનહાઇજેનિક ઓય આ ખાય ઇડિયાના કોના લગનમાં દેવા હું મેગી હા હા હું જમે કાતર મારમાં ઓય આજ કેમ તારું સ્ટૂલ તને કોણ મારે હવે ઈ મોટો થઈ ગયો એટલે સ્ટૂલ ન હોય ઈ તો દેખાય હું શું ખાવું પડે આવતી પેલા હું રોસ્ટ પે રોસ્ટ ગેસ ચાલુ કરવાનો ઈ નહીં પાછું ચીલી ફ્લેક્સ નાખવાનું જો તમને ઓછું થાતું હોય પડતું હોય ઈ તાર લીધે એક તો મગજ ખાશો એ હું મગજ ખાઉં છું તું મારો મગજ તો ઈ કેવું તો પડે ને તો પછી આમાં બધા એમ કે તમે તો કઈ કીધું જ નહીં તો મારે શું કરવાનું એ નાખતા હોય તો બધાને આંખો આવે નો બોલ તો હવે નહીં બોલો પછી તાર પપ્પા એમ કહે ને કે તું આમાં કેમ કઈ બોલી નહીં એમ કે મને આ છોકરાએ ના પાડ્યું કે આ કરવાનું ને તે કરવાનું તમ તાર વોઇસ ઓવર થાય વોઇસ ઓવર હું પછી કરું શું કામ અને જો આમાં બટર મેલ્ટ થઈ ગયું છે જો આવી લચપચતી થઈ જાય લોંદા જેવી ત્યાં હું પછી વાહે આ પછી આ મેગી મસાલો એને ઠલવી લીધો તો એક ડીશમાં ઈ નાખી દેવાનો પછી નો નીકળતો હોય તો આ ચમચો ડીશમાં ભટકાવાનો અને મેગી ની ખાવાની મજા ન આવે ને તો તક્ષને પછી ઈ જ ચમચેથી મારવાનો લાલ કરી દેવાનો આ કોને લગન આટલું બધાય છે બીજું અને જો અહીંયા ભાભીની શું કરે છે એ જોઈએ એ હલાવે ને ત્યાં ઈ હલાવે જ રાખશે અહીંયા ભાભી ભાઈને જમવા બોલાવે છે અને અહીંયા અમારે ખમણ મંગવાય છે અને જો હું આવી તી દવાખાને જઈને આવી તી અને મને પથરી છે પથરી 1 નહીં 2 નહીં 3 નહીં 6 પથરી છે તો ઇન્જેક્શન દઈને આવી છું અને દવા લઈને આવી છું પથ્થર ગળી ગઈ છે હે શું કેছো તો ઈશારા શું કરસ તું મને હે શું ઈશારા કરસ હે ઈશારો મેં ક્યાં બોલ રહી અને તોક્ષ જો કોઈ નહીં મૂકે અહીંયા આવશે ને એ હળી કરી પગનું તો કે ઈ બા ઈ તો બધાને હા જો બા છે ને અમારા પડ્યા હતા ને તો અમારા બા ને પાટો આવ્યો છું
અહીંયા બેઠા જો કેવો પાટો આવ્યો દુખે ને એ હાલી નો મેં કીધું એમનો છે મારો હા માસી દીકરા આઘા છે મમ્મી છે ને 2-3 વાર પડી ગયા અને જો અહીંયા છોકરા જમવા બેસી ગયા છે ઈ મેગી આમાં વખ નથી એ અને જો છોકરા અમારે બેસી ગયા છે અને આમાં ચાર્જિંગ નહોતું ને તો અડધી મેગી તો એને ખાઈ લીધી ચાર્જિંગ થયું પછી હવે આ લેવાનો ટાઈમ આવ્યો છે અને ઈ મેગી ખાય છે ચોપસ્ટિક થી આ બોલતા રહેજો પછી અમારે ત્યાં ઇંગ્લિશ ના ફાફા પડે અને ભાભી છે ને એની નિગરાની રાખીને બેઠા છે કે કોઈ તોફાન નથી કરતા ને જો કેવા ભાભી તમને કેવી મજા આવે છોકરા રજા છે એમાં એટલે ગાંડો છું. કરતો ને ખાતો ને સ્કૂલે જાય ત્યારે તો એવી મજા આવે જો ચોપસ્ટિક થી ખાય છે હવે ચમચીયું લઈ લ્યો ને ખામાં જાય પછી કિલોમીટર આવે તા પૂરા થઈ ગયા હોય એટલે શાંતિ જ હોય હા સાચી વાત પછી તો બેઠા રહ્યા હું મોજે મોજ હા મને તો સારું જ છે તો અંબે ચેલેન્જ કરીએ ના એ હવે આમાં હું હવે અડધું પતી ગયું એમાં ચેલેન્જ કરવી હવે આટલામાં કોણ સૌથી પેલા ખોટું હવે તારે ઓછી રહીશ ઓલા નથી ચાર્જ એટલી જ છે જો. અને જો આ તો છે આ મેગી તો મેગી જ છે પણ એને કોરિયન સ્ટાઇલ માં બનાવી છે મેગી તકશે કોરિયાથી અમે આ કોરિયાથી લઈ આવ્યા છીએ હો એટલે થોડી હશે હા ઈ જો ને એવો ચીના જેવો જ છે જો નાક તો એવું જ કરે છે ને જો ઓલા ભૂનણા જેવું તું ઓયો દેખામાં હું ના તાર પપ્પા આવી ગયા એટલે અમે ચેલેન્જ નહીં થાય નહીં હવે ઈ મને ખબર છે તું જ જીત તું જ છો ધુરંધર ઈ તો મારું હા એમાં જો પાણીપુરી તો તારી ફેવરિટ છે એમાં તું જીત એટલે આ મેગી આની છે એટલે ઈ જીતે અને જો આ યશવી આવી ગઈ છે ને યશવી ખમણ ની રાહે છે યશવી અમારે બહુ ભણે બાપા કઈ કેવા માંગો છો બાર તમારે ચાલે છે એટલે ના ના કાઈ નહીં જો લો કાનો તાર હામું જોવે ક્યાં ના મમ્મી હામું જોવે મમ્મી અરે મેં આખો દી પૂરું થાય તો સારું એમ 12મું પૂરું થાય તારા અને ભાઈ આવ્યા છે જમવા અને ખમણ લઈને આવ્યા છે અને અહીંયા રીંગ કુંભણિયા અને આ ચાલુ વરસાદમાં આવી જાવ ખમણ ને કુંભણિયા ને બધું ખાવા હવે હું અને અહીંયા થેપલા છે ચા છે ના મોટી ગાડી લઈને આવ્યા એટલે પિલાણા નથી હાલો પિલાણા એટલે પલળી ગયા હોય એમ પાછા એ પિલાણા એટલે બધા બીજું કઈ સમજે નહીં ખમણ નહીં તો બધાને ખાવું હોય આવા ચાલુ વરસાદમાં તો આવી જાવ